હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અકાણી. યસ, આપણે લોગ ચેપ્ટર જે છે એ ભણાવી રહ્યા છીએ અને લોગ ચેપ્ટરની અંદર આગળના લેક્ચર્સ જે છે એ તમારે જોવા હોય તો પ્લેલિસ્ટની લિંક નીચે મૂકી દઉં છું. આપણે લગભગ 4 ચેપ્ટર પૂરા કરી નાખ્યા છે. 5મું ચેપ્ટર છે મેથ્સની અંદર ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં. ફિઝિક્સ પણ સ્ટાર્ટ કરી દીધું છે, ઇંગ્લિશ પણ સ્ટાર્ટ કરી દીધું છે. બધાની પ્લેલિસ્ટની લિંક નીચે મૂકેલી છે. તમારે જો વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો તમે લોકો જોડાઈ શકો છો. એની પણ લિંક નીચે અવેલેબલ છે. યસ, એક વાર જોડાયો તો બીજી વાર જોડાવાની જરૂર નથી. ઓકે, ચલો હવે આપણે લોગની અમુક કેરેક્ટરિસ્ટિક છે, પ્રોપર્ટીઝ બી કહેવાય. શું કહેવાય? પ્રોપર્ટીઝ. લખી નાખજો. આ રાત્રે 2 વાગે પણ તમને તમારી ગર્લફ્રેન્ડનું નામ યાદ ના રહેવું જોઈએ. આ નામ યાદ, આ પ્રોપર્ટીઝ બધી લોગની જે છે યાદ રહેવી જોઈએ. એની લાક્ષણિકતાઓ તમને લોકોને યાદ રહેવી જોઈએ. શું છે લાક્ષણિકતા? આપણે જોઈએ, સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. પહેલું છે જો log x આધાર a પ્લસ log y આધાર a. ભાઈ જો બંનેના આધાર સરખા છે, બંનેના બેઝ સરખા છે, બંનેના આધાર સરખા છે a અને બંને વચ્ચે સરવાળો હોય તો આને આ રીતે લખી શકું, log x અને y નો ગુણાકાર આધાર a. આ રીતે લખી શકાય. ઊંધું પણ કરી શકાય. log xy આધાર a હોય તો એને log x આધાર a પ્લસ log y આધાર a લખી શકાય. એટલે ફોર એક્ઝામ્પલ આવું લખેલું હોય, log 5 આધાર 3 પ્લસ log 7 આધાર 3 તો 7 પંચા 35 થાય તો લખી શકાય log 35 આધાર 3 બેઝ 3 log 35 બેઝ 3 આપણે લખી શકીએ. આ એની જે કેરેક્ટરિસ્ટિક છે એના બેઝ પર હું વાત કરી રહ્યો છું. પણ એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે એ સરખા હોવા જોઈએ. એનો બેઝ જે છે આ બેઝ સરખો હોય તો જ આ વસ્તુ શક્ય છે, અધરવાઇઝ આ વસ્તુ શક્ય નથી. એટલે આ તમારે ધ્યાનમાં રાખવાનું. હા ભાઈઓ, નેક્સ્ટ પ્રોપર્ટી જે છે આપણને ખબર હોવી જોઈએ કે log x આધાર a વચ્ચે માઇનસ હોય તો શું કરવાનું? log y આધાર b વચ્ચે માઇનસ હોય તો x અને y ની બાદબાકી થઈ જાય, એટલે કે ભાગાકાર થઈ જાય. log x ભાગ્યા y આધાર a આવું લખી શકાય. એટલે કે હું હવે એક્ઝામ્પલ આપું તમને કંઈક. આવું એક્ઝામ્પલ કે ભાઈ log 10 આધાર 3 માઇનસ log 5 આધાર 3 તો 10 ભાગ્યા 5 કેટલા થાય? આ ભાગ્યા આ કરવાનું, આ ભાગ્યા આ નહીં. 10 ભાગ્યા 5 કેટલા થાય? 2. તો શું લખાશે? log 2 આધાર 3. બરાબર? log 2 આધાર 3. આ બે પ્રોપર્ટી થઈ. બરાબર છે? આ બે પ્રોપર્ટી તમને ખબર પડી ગઈ. log 2 આધાર 3 પ્રોપર્ટી નંબર 1. પ્રોપર્ટી નંબર 2. પ્રોપર્ટી નંબર 3 ની વાત કરીએ આપણે. પ્રોપર્ટી નંબર 3 જે આપણને ખબર હોવી જોઈએ. જો પ્રોપર્ટી નંબર 3 જે છે, હું એવું કંઈક આવું કહીશ કે પ્રોપર્ટી નંબર 3 માં એવું છે કે log a આધાર a હોય, મતલબ કે આ બંને સરખા હોય. આ બંને સરખા હોય તો હંમેશા આનો આન્સર 1 થાય. મતલબ કે એક્ઝામ્પલ આપું તમને લોકોને, આનો એક્ઝામ્પલ દાખલા તરીકે આપું તો લખી શકાય log 5 આધાર 5 નો આન્સર 1 થાય, log 6 આધાર 6 નો આન્સર 1 થાય. બરાબર? log 10 આધાર 10 નો આન્સર 1 થાય, log 10 બેઝ 10 નો આન્સર 1 થાય, log 7 બેઝ 7 નો આન્સર 1 થાય. રાઈટ? એટલે જે આ બંને સરખા હોય તો આન્સર હંમેશા 1 આવશે. આ પ્રોપર્ટી નંબર 3 છે જે તમને લોકોને ખબર હોવી જોઈએ. આના બેઝ પર પછી આપણે અઢળક એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરશું. અઢળક, તમે ધાર્યું નહીં હોય ને એટલા બધા એક્ઝામ્પલની પ્રેક્ટિસ. પ્રોપર્ટી નંબર 4. ધારો કે આ રીતે લખેલું હોય log 1 આધાર a તો આનો આન્સર હંમેશા 0 આવશે. જ્યારે અહીંયા 1 હોય ત્યારે સમજી લેવાનું હંમેશા આનો આન્સર 0 આવે. એટલે કે આ રીતે લખેલું હોય એક્ઝામ્પલ તરીકે log 1 આધાર 5 નો આન્સર 0 આવે, log 1 આધાર 6 નો આન્સર 0 આવે, log 1 આધાર 7 નો આન્સર 0 આવે, log 3 આધાર 1 નો આન્સર 0 આવે. અહીંયા સોરી 1 આધાર 3 નો આન્સર 0 આવે. બેઝમાં ગમે તે હોય, આધારમાં x હોય, z વસ્તુ હોય, પણ અહીંયા 1 હોય મતલબ આન્સર 0 0 ને 0 આવે. આધાર ગમે તે x y z મતલબ પેલી શરત તો ખરી જ. કઈ શરત? કે નીચે આધાર બેઝ પોઝિટિવ હોવો જોઈએ અને 1 ના હોવો જોઈએ. એ તો શરત ખરી જ. અહીંયા 1 હોય તો તમારો આન્સર 0 આવશે. બરાબર છે? એના પછી આપણે વાત કરીએ. ધારો કે આ રીતે લખેલું હોય 5મું કે log લખેલું હોય a રેઝ ટુ k આધાર b. ભાઈ a ની k ઘાત છે, a ની k ઘાત છે તો k ને આપણે આગળ લાવી દઈ શકીએ. મતલબ કે આને એવું લખી શકાય k log a આધાર b. k log a આધાર b આપણે આને લખી શકીએ. હવે k log યસ બરોબર છે, k log a આધાર b આપણે લખી શકીએ. મને એમ કે રેકોર્ડિંગ બંધ થઈ ગયું, ગભરાઈ ગયો કે બોસ આટલું બધું બબડી કાઢ્યું રેકોર્ડિંગ બંધ છે. પણ એવું નથી, ચાલુ છે. log a આધાર b બેઝ k
સોરી log a બેઝ b અહીંયા કે લખી શકીએ. એક્ઝામ્પલ તરીકે તમને આપું બેટા, તો એક્ઝામ્પલ તરીકે આપણે એવું લખી શકીએ કે ધારો કે આવી રીતે લખેલું હોય log 2 ની 3 ઘાત આધાર 4, તો આ 3 ને આપણે આગળ લઈ શકીએ તો લખી શકીએ 3 log 2 આધાર 4, તો આગળ આવી જાય. જો આવી રીતે લખેલું હોય, બીજું એક્ઝામ્પલ લઈએ log 5 ની 5 ઘાત બેઝ 6, તો 5 આ આગળ આવી શકે 5 log 5 આધાર 6 બેઝ 6 આ લખી શકીએ. આ પ્રોપર્ટી નંબર 5 થઈ ગઈ. રિપીટ કરું છું, બધી તમને લોકોને ખ્યાલ હોવી જોઈએ. પ્રોપર્ટી નંબર 1, બે લોગનો સરવાળો હોય તો લોગનો ગુણાકાર કરી શકીએ. લોગનો નહીં, એની અંદરનો ગુણાકાર. ઘણા લોકો શું કરે છે, આવું લખેલું હોય ને log x ગુણ્યા log y, તો કશું જ ના થાય. તો એને log xy ના લખાય, કાં તો log x વત્તા log y, આ બધું ના લખાય, આ બધું ખોટું પડે. યાદ રાખજો, log x આધાર બેઝ a, log y બેઝ a, તો log xy બેઝ a, log x બેઝ a માઇનસ log y બેઝ b, તો log x બાય y બાય બેઝ e લખાશે, બેઝ a. પણ ક્યારે થશે, આપણે એના એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરશું, પણ જ્યારે એના બેઝ સરખા હોય ને બેટા, બેઝ 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 યાદ રાખજો, મગજમાં ઘુસાડી દો, બેઝ 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 એવું ઘુસાડી દો, તો તમને અહીંયા આગળ ખબર પડશે કે અહીંયા આગળ બેઝ બી કેમ મૂક્યો મેં, અહીંયા બેઝ એ આવશે. હું બેઝ 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 બોલું, બેઝ બેઝ મૂક્યો, તકલીફ થઈ જાય ને. બેઝ એ સરખા બેઝ હોય તો જ થાય, હા બાકી ના થાય. તો અહીંયા આગળ આ પ્રોપર્ટી નંબર 5 હતી. પ્રોપર્ટી નંબર 6 ની વાત કરીએ બેટા. પ્રોપર્ટી નંબર 6 શું કહે છે બેટા? પ્રોપર્ટી નંબર 6 એવું કહે છે કે આ રીતે લખેલું હોય log, સમજજો, ના log નહીં. પ્રોપર્ટી નંબર 6 શું કહે છે? પ્રોપર્ટી નંબર 6 કંઈક આવું કહે છે, તમે ધ્યાનથી સમજજો, તમને ખબર પડી જશે. પ્રોપર્ટી નંબર 6 એવું કહે છે કે a બેઝ log 5 બેઝ a, આવું લખેલું છે. જો ધ્યાનથી આ બધા યુઝ થશે MCQ માં. અહીંયા લખ્યું છે 5, અહીંયા b, આવું લખેલું છે. જો a ના માથા પર ચડી ગયો છે, એક વ્યક્તિ a ના માથા પર ચડી ગયો છે. a ના માથા પર ચડી ગયા પછી log છે 2 બેઝ e, b બેઝ a, તો અહીંયા પણ સરખું છે, અહીંયા આ બંને સરખા છે. જો આ બંને સરખા હોય તો આનો આન્સર b થાય. મતલબ અહીંયા આગળ લખું આવી રીતે કે 7 રેઝ ટુ log 5 બેઝ 7, તો જો આ બંને સરખા છે તો આનો આન્સર આવશે શું? 5. આવી રીતે લખેલું હોય 8 રેઝ ટુ log 6 બેઝ 8, આ બંને સરખા છે, આનો આન્સર આવશે 6. આવી રીતે લખેલું હોય log 7 બેઝ 3, અને અહીંયા બી 3 મૂકી દઉં, 3 રેઝ ટુ log 7 બેઝ 3 લખેલું હોય, આ બંને સરખા છે, આનો આન્સર આવશે 7. જો a રેઝ ટુ a ના માથા પર a ની ઘાતમાં log b બેઝ a છે, a રેઝ ટુ log b બેઝ a છે, આ બંને સરખા હોય તો આનો આન્સર b આવે. પ્રોપર્ટી નંબર 6. આ બધાના બેઝ પર જ આપણે એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરવાના છે બેટા, એટલે આપણને ખબર હોવી જોઈએ. અને લાસ્ટ જે છે એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આવું લખેલું હોય log a બેઝ b, log a બેઝ b, log a આધાર b આ લખેલું હોય, તો log a આધાર b લખેલું હોય બેટા, તો એને આપણે આવી રીતે લખી શકીએ log a ભાગ્યા log b, આવું લખી શકીએ. અને એનો આધાર શું મૂકવાનો, એનો બેઝ શું મૂકવાનો? એનો આધાર એટલે કે બેઝ સરખો હોવો જોઈએ. સરખો કોઈ બી હોઈ શકે. ધારો કે અહીંયા m મૂક્યું તો અહીંયા પણ m જ મૂકવાનું. જો log a બેઝ m, બંનેના મેં log a બેઝ b હતું તો log a બેઝ ને log a બેઝ m છેદમાં log b બેઝ m કરી નાખ્યું. મતલબ કે એક્ઝામ્પલ આપું બેટા આનો, તો એક્ઝામ્પલ કંઈક આવો થાય. ધારો કે આવી રીતે આપેલું હોય log 7 બેઝ 3, તો આને log 7 બેઝ log 3, હવે સોરી log 7 upon log 3 કહી દીધું. બેઝ તમારે જે આપવું હોય, ધારો કે 2 આપો તો 2, તો મતલબ આને આ લખી શકાય. તમે આને 4 આપો તોય ચાલે, 5 આપો તો ચાલે, 6 આપો, તમે જે આપવું હોય આપી શકો. મતલબ કે log a બેઝ b ને હું log a છેદમાં log b, log a upon log b હું લખી શકું. આ પ્રોપર્ટી નંબર 7. અને પ્રોપર્ટી નંબર 8 બી તમને ખબર હોવી જોઈએ, બરોબર. આ પ્રોપર્ટી નંબર 8 જે છે એ પણ તમને કહી દઉં. અને આ પ્રોપર્ટી નંબર 8 જે છે એ પણ સારી છે કે log a બેઝ b હોય તો એને 1 upon log b બેઝ એ લખી શકાય. આનો મતલબ શું થયો? આનો મતલબ એવો થયો કે log a બેઝ b ગુણ્યા log b બેઝ a બરાબર 1 થાય. જો log a બેઝ b બરાબર 1 ના છેદમાં log b બેઝ a છે. આને આ બદલી જો તો આ બેનો ગુણાકાર થાય. શું થાય? log a બેઝ b ગુણ્યા log b બેઝ a બરાબર 1. એક્ઝામ્પલ આપું તો આવું હોય કે log 7 બેઝ 3 ગુણ્યા log 3 બેઝ 7, તો આનો આન્સર હંમેશા 1 જ હોય, બરાબર. તો આ 8 પ્રોપર્ટી છે, જે 8 પ્રોપર્ટી વિશે તમને લોકોને ખબર હોવી જોઈએ. અને 8 પ્રોપર્ટી ખબર હોય તો તમારા log ચેપ્ટરમાં ગમે તેવો દાખલો આવે તમને લોકોને આવડે, ગમે તેવો દાખલો. તો હવે શું કરશું? હવે આપણે અઢળક એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરશું. એના માટે તમારે આવવું પડશે નેક્સ્ટ લેક્ચરમાં, ત્યાં આગળ આપણે એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરશું આ બધી પ્રોપર્ટીના આધારે.
બરાબર. તો આ બધી પ્રોપર્ટીઝ જે છે મેં 8 પ્રોપર્ટી તમને કીધી, એ 8 પ્રોપર્ટી તમને ખ્યાલ હોવી જોઈએ. આ 1 2 બરાબર, પછી આ બે સરખા હોય તો 1 પતી ગયું બરાબર, 3 4 5 અને અહીંયા આગળ જે છે 6 7 ને 8. આ 8 પ્રોપર્ટી તમને લોકોને ખ્યાલ હોય એટલે તમારો બેડો પાર થઈ જાય, તમે લોગ ચેપ્ટરમાં એક્સપર્ટ થઈ જાઓ. અને પછી આપણે માત્ર ને માત્ર એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરવાની. જેટલી આપણે એક્ઝામ્પલની પ્રેક્ટિસ વધારે એટલો આપણો પાવર વધારે, અને જેટલો આપણો પાવર વધારે એટલો ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં રિઝલ્ટ વધારે, અને એના કારણે આપણને સારી બ્રાન્ચ અને સારી કોલેજ મળી શકે. ઠીક છે, તો ગમ્યું હોય તો કમેન્ટ કરજો કે સર બહુ જ મજા આવી. તો નેક્સ્ટ લેક્ચરમાં તમને એક્ઝામ્પલની પ્રેક્ટિસ જબરજસ્ત કરાવીશ. આવો મળીએ.